ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. અગાઉના વિડીયોની અંદર આપણે ધોરણ 8ના યુનિટ 1 થી 4 વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે આપણો યુનિટ 5 કમ્પેર એવરીથિંગ ના વિશે અભ્યાસ કરવાના છીએ. બાળકો, આ યુનિટની અંદર ખાસ કરીને આપણે ડિગ્રી વિશે, ગ્રામરનો પોઈન્ટ ડિગ્રી વિશે શીખવાનું છે. આપણે જોયું તો કે ડિગ્રીના મુખ્ય 3 પ્રકાર છે, જેમાં 7માની અંદર આપણે 2 ડિગ્રી, પહેલી છે પોઝિટિવ ડિગ્રી જે સમાનતા દર્શક સૂચવે છે, અને બીજી કમ્પેરેટિવ ડિગ્રી જે એક કરતા બીજી વસ્તુ છે વધારે ચડિયાતી છે નો નિર્દેશ કરે છે. અને હવે પછી 8મા ધોરણની અંદર આપણે સુપરલેટિવ ડિગ્રી શીખવાની છે. પરંતુ અહીંયા આપણે 7મા ધોરણની 2 ડિગ્રી પોઝિટિવ અને કમ્પેરેટિવ આ બે વિશે જોવાનું છે. જોઈએ આપણે એક્ટિવિટી 1 ની સૂચના જોઈએ તો નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. તમને અહીંયા રૂમ એ અને રૂમ બી એવા 2 ચિત્ર આપેલા છે, અને નીચે જ્યોતિ અને રાધા વચ્ચેનો ડાયલોગ આપેલો છે. આ ડાયલોગ છે એ ધ્યાનથી વાંચી અને પછી નીચે ખાલી જગ્યા પૂરવાની છે. જોઈએ આપણે ડાયલોગ. જ્યોતિ સેઝ, Room A is 15 feet long and 12 feet wide. રૂમ એ 12 ફીટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. રાધા સેઝ, Room B is 12 feet long and 10 feet wide. તો રૂમ A is bigger than room B. રૂમ B છે એ 12 ફૂટ લાંબો છે અને 10 ફૂટ પહોળો છે. તેથી રૂમ A રૂમ B કરતાં મોટો છે. અહીંયા બાળકો તમે જોઈ શકો છો બિગનું બિગર થયેલું છે અને પાછળ ધ્યાન લાગેલું છે, એટલે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયેલો છે. આગળ જ્યોતિ સેઝ, યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ. પણ રૂમ એ અને રૂમ બીનો જે ટીવી સેટ છે એ બે ઇક્વલ એટલે બરાબર છે, સરખા છે. એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. અને રૂમ એનું ટેબલ રૂમ બી જેટલું જ મોટું છે. અહીંયા તમે જો વિશેષણ તરીકે બિગ થયેલું છે અને આગળ પાછળ એઝનો ઉપયોગ થયેલો છે. જ્યારે વિશેષણની અંદર કોઈ ફેરફાર ન હોય અને આગળ પાછળ એઝ લાગેલું હોય ત્યારે બંને વસ્તુ સરખી છે એવું માનવામાં આવે છે, અને એ થાય પોઝિટિવ ડિગ્રી. નેક્સ્ટ, રાધા સેઝ, ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન ધેટ ઇઝ ઇન બી. રૂમ એની દિવાલ ઘડિયાળ રૂમ બી કરતાં હાયર એટલે ઊંચી છે. શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. રૂમ એનો શોકેસ રૂમ બી જેટલો મોટો નથી. અહીંયા એઝનો ઉપયોગ થયો, પણ તમે આગળ જોઈ શકો કે નોટ લખેલું છે એટલે મોટો નથી. જ્યોતિ સેઝ, લુક એટ ધ ચેર્સ. ખુરશીઓ જુઓ. ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર ધેન ધેટ ઇઝ ઇન રૂમ બી. રૂમ એની ખુરશી રૂમ બી કરતાં કોસ્ટલીયર એટલે મોંઘી છે. બાળકો, ખાસ ડિગ્રીની અંદર ધ્યાનમાં એ રાખવાનું છે કે વિશેષણ છે એ હંમેશા પહેલાં નામને લાગુ પડે છે. માનો કે અહીંયા છે કોસ્ટલીયર, મોંઘું, તો મોંઘી છે એ કયા રૂમની ખુરશી હોય? તો જે પહેલું એટલે રૂમ એ. આગળ જોઈએ રાધા સેઝ, ધ ફેંગશુઈ ઇઝ શોર્ટર ધેન ધ સ્ટેચ્યુ ઓફ ગોડ. તમને રૂમ એની અંદર ફેંગશુઈ એક નાનકડું મૂર્તિ જેવું પડેલું છે, તે સ્ટેચ્યુ ઓફ ગોડ એટલે રૂમ બીની અંદર જે ભગવાનની સરસ્વતી માતાની મૂર્તિ છે તેના કરતાં ટૂંકી છે. આગળ જોઈએ. ત્યાર પછી તમને પ્રશ્નો આપેલા, ટ્રુ ફોલ્સ આપેલા છે. સંવાદના આધારે તમારે વાક્ય ટ્રુ હોય તો ટ્રુ લખવાનું અને વાક્ય ફોલ્સ હોય તો ફોલ્સ. જોઈએ પહેલું વાક્ય, રૂમ એ ઇઝ સ્મોલર ધેન રૂમ બી. અહીંયા આપણે સીધું વિશેષણ જોઈ લેવાનું કે સ્મોલર એટલે નાનું, અને મેં વાત કરી એમ કે હંમેશા વિશેષણ પહેલાં નામને લાગવું પડે. તો રૂમ એ છે એ નાનો છે, તો વાત છે એ આ વાક્ય છે એ ખોટું છે, તો સામે તમારે લખી નાખવાનું છે ફોલ્સ. બીજું વાક્ય, ટીવી સેટ્સ આર ડિફરન્ટ ઇન સાઇઝ. ટીવી સેટ છે એની સાઇઝ અલગ અલગ છે, તો આ વાક્ય પણ ખોટું છે, કારણ કે આપણે આગળ ડાયલોગની અંદર જોયું હતું કે ટીવી સેટ છે એ ઇક્વલ છે.
એટલે બીજા વાક્યમાં પણ લખી નાખજો ફોલ્સ. ત્રીજું વાક્ય, ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. રૂમ એનું ટેબલ રૂમ બી જેટલું જ મોટું છે. વાક્ય છે એ ટ્રુ છે. નેક્સ્ટ ચોથું વાક્ય જોઈએ. ધ વોલ ક્લોક ઇઝ હેંગિંગ હાયર ધેન ધેટ ઇઝ ઇન બી. અહીંયા રૂમ એ લખતા ભૂલાઈ ગયો. એ ક્લોક રૂમ એની ઘડિયાળ છે એ રૂમ બી કરતાં ઊંચી છે. તો તમે ચિત્રની અંદર બાળકો જોઈ શકો છો કે રૂમ એની ઘડિયાળ છે એ બી કરતાં અહીંયા ઊંચી તમને જોવા મળે છે. આ જો ઊંચી છે, અહીંયા તમને નીચી છે, એટલે વાક્ય છે એ ટ્રુ આવશે. પાંચમું વાક્ય જોઈએ. ધ ફેંગશુઈ ઇઝ સ્મોલર ધેન ધ સ્ટેચ્યુ ઓફ ગોડ. ફેંગશુઈ છે એ ભગવાનની મૂર્તિ કરતાં નાનું છે. તો આ વાક્ય પણ ટ્રુ છે. ત્યાર પછી એક્ટિવિટી 2 જોઈએ. ની સૂચના વાંચીએ તો પૂજા અને પંકજ પોતાના વજન, ઊંચાઈ વગેરે માપે અને પોતાની રીતે નોંધે છે. પૂજા, અહીંયા નેમ છે પૂજા અને પંકજ. બંનેનું વેઇટ છે. પૂજાનું 20 કિલો છે અને પંકજનું 25 kg. હાઇટ બંનેની સરખી છે, 110 સેન્ટીમીટર. બર્થ ડેટ બેયની પૂજાની 24/10/2001 છે અને પંકજની 26/10/2001 છે. લેન્થ ઓફ નોઝ નાકની લંબાઈ છે એ પૂજાની 4 સેન્ટીમીટર અને પંકજની 3 સેન્ટીમીટર. હવે પૂજા અને પંકજ વચ્ચે તમને ડાયલોગ આપેલો છે. જોઈએ આપણે ડાયલોગ. પૂજા અને પંકજ વચ્ચેનો આપણે ડાયલોગ જોઈએ. પૂજા સેઝ, વોટ ઇઝ યોર વેઇટ? તારો વજન શું છે? પંકજ સેઝ 25 કિલોગ્રામ. પૂજા સેઝ, ઓહ ફેટમેન, યુ આર ફેટર ધેન આઈ. તું મારા કરતાં જાડો છે. પંકજ સેઝ, યોર નોઝ, લુક એટ યોર નોઝ, ઇટ ઇઝ લોંગર ધેન માય નોઝ. એટલે કે તારું નાક છે એ મારા કરતાં લાંબુ છે. પૂજા સેઝ, ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે. એટલે કે આ બાબત ઉપર મારી સાથે ચર્ચા ન કર. યુ આર યંગર ધેન આઈ. તું મારા કરતાં નાનો છે. પંકજ સેઝ, વોટ ઇઝ યોર બર્થડે? તારી જન્મ તારીખ શું છે? પૂજા સેઝ 24th ઓક્ટોબર, એટલે કે 24 ઓક્ટોબર. પંકજ સેઝ, લેટ મી સી, મને જોવા દે. માય બર્થ ડેટ ઇઝ 26 ઓક્ટોબર. મારી જન્મ તારીખ 26 ઓક્ટોબર છે. 2 days, 2 દિવસ. એન્ડ યુ સે ધેટ યુ આર ઓલ્ડર ધેન આઈ. ફક્ત 2 દિવસ અને તું એમ કહે છે કે તું મારા કરતાં મોટી છે. પૂજા સેઝ, સોરી બટ લુક એટ ધ હાઇટ. પણ હાઇટ જો. ઓહ યુ આર એઝ ટોલ એઝ આઈ. તું મારા જેટલો જ ઊંચો છે. એટલે કે બંનેની હાઇટ સરખી છે. આપણે ઉપર કોષ્ટકમાં જોયું કે બંનેની હાઇટ 110 સેન્ટીમીટર હતી. પંકજ સેઝ, હેપી? પૂજા સેઝ, યુ હેપી? અહીંયા ડાયલોગ છે એ પૂરો થાય છે. આને આધારે અહીંયા આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. હુ ઇઝ ઓલ્ડર? ઓલ્ડર એટલે જૂનું અથવા ઘરડું. કોણ ટૂંકમાં મોટી ઉંમરનું છે? તો અહીંયા તમે ઉપર જોઈ શકો છો કે પૂજાની બર્થ ડેટ 24/10 છે અને પંકજની બર્થ ડેટ 26/10 છે. એટલે પૂજા છે એ ઓલ્ડર છે. એટલે જવાબ આવશે પૂજા ઇઝ ઓલ્ડર. બીજો પ્રશ્ન છે, હુ ઇઝ શોર્ટર? કોણ ટૂંકું છે? તો આનો જવાબ કાંઈ નહીં આવે બાળકો, કારણ કે તમે ઉપર જોઈ શકો છો કે પૂજા અને પંકજ બંનેની હાઇટ છે એ 110 સેન્ટીમીટર છે. એટલે બે છે એ સરખી હાઇટ ધરાવે છે. એટલે ત્યાં પ્રશ્નમાં તમે ખાલી ડેશ મારી દેશો તો પણ ચાલશે. ત્રીજો પ્રશ્ન છે, ઇઝ પૂજાસ નોઝ લોંગર ઓર શોર્ટર? પૂજાનું નાક લાંબુ છે કે ટૂંકું છે? તો અહીંયા કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે 4 સેન્ટીમીટર છે પૂજાનું. તો આવશે જવાબ લોંગર. ચોથો પ્રશ્ન છે, હુ ઇઝ હેવિયર?
ભારે કોણ છે? તો પૂજાનું વજન 20 કિલો છે અને પંકજનું 25 છે, એટલે જવાબ આવશે પંકજ ઇઝ હેવિયર. 5મો પ્રશ્ન, પૂજા ઇઝ ટોલર ધેન પંકજ, ટ્રુ ઓર ફોલ્સ? પૂજા પંકજ કરતાં ઊંચી છે. ફરી પાછો એનો જ સવાલ આવ્યો. તો બંનેની હાઇટ સરખી છે, એટલે વાક્ય ટ્રુ પણ નહીં આવે અને વાક્ય ફોલ્સ પણ નહીં આવે. ખાલી તમે ડેશ મારી દેજો, પણ ત્યાં તમે બાળકો એક નોંધ તરીકે આ વાક્ય છે એ લખી શકો. પૂજા ઇઝ એઝ ટોલ એઝ પંકજ. પૂજા અને પંકજ એક સરખા જ ઊંચા છે. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ જોઈએ તો નીચેના ચિત્રો જોઈને તેની સરખામણી તુલના કરીને ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. વાક્યો બનાવવા કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરો. કૌંસમાં આપેલા શબ્દો છે એનું વાંચન કરી જાઓ. બિગર, સ્મોલર, હેવિયર, લાઇટર, ફાસ્ટર, સ્લોવર, ટોલર, શોર્ટર, સ્મોલેસ્ટ અને ટોલેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધા શબ્દો છે એ વિશેષણ છે, એટલે અહીંયા આપણે પોઝિટિવ ડિગ્રી, પોઝિટિવ નહીં આવે, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, આ 2 ડિગ્રીનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. ધોરણ 7ની અંદર આપણે પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રી છે એ શીખી ગયા છીએ, પરંતુ અહીંયા 2 વાક્ય જે સ્મોલેસ્ટ અને ટોલેસ્ટ છે, આ 2 વાક્યો સુપરલેટિવ ડિગ્રીના બનશે. તમને ચિત્રો છે નીચે પ્રાણીઓના આપેલા છે, એ પ્રાણીઓની સરખામણી કરી આ વિશેષણનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. જેમાં તમને એક્ઝામ્પલ આપેલું છે. પહેલું એક્ઝામ્પલ છે, ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન હિપ્પો. આગળ વાત કરી એમ વિશેષણ અહીંયા બિગર છે. બિગર એટલે મોટું, તો મોટું કોણ હોય? તો વિશેષણ હંમેશા પ્રથમ નામને લાગુ પડે, એટલે એલિફન્ટ. ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન હિપ્પો. ત્યાર પછી પહેલું વાક્ય છે, ધ જીરાફ ઇઝ ટોલર ધેન ખાલી જગ્યા. ટોલ એટલે ઊંચું જીરાફ છે, એનો મતલબ જીરાફથી નાનું આપણે શોધવાનું રહેશે. તો જવાબ આવશે અ કેમલ. અહીંયા આપણે લખી નાખશું અ કેમલ. આગળ જોઈએ આપણે. ત્યાર પછી બીજું વાક્ય છે એ બનશે, અ કેમલ ઇઝ શોર્ટર ધેન અ જીરાફ. અહીંયા બાળકો મેં ટોલર આપેલું છે તમને, એટલે મેં શોર્ટર છે એ વિશેષણનો ઉપયોગ કરીને વાક્ય બનાવેલું છે. કેમલ એટલે ઊંટ જીરાફ કરતાં નાનું છે. નેક્સ્ટ ત્રીજું વાક્ય છે એ આપણે હવે ઉપરના જે વિશેષણ આપેલું છે લાઇનમાં એનો ઉપયોગ કરતા જઈશું. જેમ કે બિગર અને સ્મોલર ઉપરથી હવે આપણે વાક્ય બનાવશું. ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન અ હિપ્પો. અને એ જ વાક્ય છે એમાં નામનું તમે ઉલટું કરી નાખો. ધ હિપ્પો ઇઝ સ્મોલર ધેન એન એલિફન્ટ. ત્યારબાદ આગળ વિશેષણ છે હેવિયર અને લાઇટર. હેવિયર એટલે ભારે અને લાઇટર એટલે હળવું. તો વાક્ય બનશે, ધ હિપ્પો ઇઝ હેવિયર ધેન અ કાઉ. અને એ 2 નામ પાછા ઉલટા કરી નાખવાના. ધ કાઉ ઇઝ લાઇટર ધેન અ હિપ્પો. ત્યારબાદ નેક્સ્ટ વિશેષણ છે તમને ઉપર છે ફાસ્ટર અને સ્લોવર. આ 2 વાક્યનો આપણે આ 2 વિશેષણનો ઉપયોગ કરીને વાક્ય કઈ રીતે બનશે? તો ધ હોર્સ ઇઝ ફાસ્ટર ધેન અ કાઉ. તમને અહીંયા વાક્ય છે એ લખેલું જોઈ શકો છો. અને લાસ્ટ 8મું વાક્ય બનશે, ધ કાઉ ઇઝ સ્લોવર ધેન અ હોર્સ. અહીંયા બાળકો તમે તમારી જાતે પ્રાણીઓના નામ આડાવડા કરી શકો છો, પણ નિયમ બદલાવો ન જોઈએ. વચ્ચેનું જે વિશેષણ છે હંમેશા પ્રથમ નામને લાગુ પડતું હોવું જોઈએ. આ સિવાય તમને 8 ખાલી જગ્યા આપેલી છે, તો ઉપરના 2 વિશેષણ છે રહી જાય છે. તો એ વાક્યો કઈ રીતે બને એની જસ્ટ આપણે ચર્ચા કરી લઈએ. જે છે સ્મોલેસ્ટ અને ટોલેસ્ટ, બંને વાક્યો સુપરલેટિવ ડિગ્રીના બનશે. જ્યારે વિશેષણને EST લાગે ત્યારે આગળ હંમેશા ધ હોય, એટલે બધાથી શ્રેષ્ઠ વસ્તુ જ્યારે હોય, અધિકતમ હોય, ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. સ્મોલેસ્ટનું આપણે બનાવીએ સૌથી નાનું. તો ઉપરના પ્રાણીઓમાં ચિત્રોમાંથી આપણને ખ્યાલ આવશે કે રેબિટ છે સૌથી નાનું હોય, તો વાક્ય બનશે, ધ રેબિટ ઇઝ ધ સ્મોલેસ્ટ એનિમલ ઓફ ઓલ. બધામાંથી રેબિટ છે એ સૌથી નાનું પ્રાણી છે. મારા ખ્યાલથી તમને ઉપર બાળકો જોઈ લેજો, કદાચ ઉંદરનું ચિત્ર આપેલું હોય તો રેટ છે, રેટ એટલે ઉંદરથી વાક્ય બનશે. ત્યારબાદ છે ટોલેસ્ટ. ટોલેસ્ટ એટલે સૌથી ઊંચું.
તો વાક્ય બનશે ધ જીરાફ ઇઝ ધ ટોલેસ્ટ એનિમલ ઓફ ઓલ. બધામાંથી જીરાફ સૌથી ઊંચું પ્રાણી છે. આગળ એક્ટિવિટી 3 આપેલી છે તમને. સૂચના છે પ્રાણીઓ વિશેની માહિતી ગ્રાફ સ્વરૂપે રજૂ કરી છે તે વાંચો અને તેના પરથી પ્રશ્નોના જવાબ લખો. તમને બાળકો અહીંયા એક ગ્રાફ આપેલો છે. ગ્રાફની અંદર પ્રાણીઓ વિશેની માહિતી છે અને કયું પ્રાણી કેટલા વર્ષ જીવે એ લખેલું છે. આપણે પ્રાણીઓના નામ ખાલી વાંચી લઈશું. ડોગ, કાવ, સ્વાન, ટર્ટોઇઝ, ગોટ, એલિફન્ટ, હોર્સ, રેબિટ, વેલ, મેન, શીપ અને ચિમ્પાન્જી. ત્યારબાદ આ ગ્રાફનો અભ્યાસ કર્યા પછી તમને પ્રશ્નો આપેલા છે, એના જવાબ તમારે આપવાના છે. જોઈએ આપણે. પહેલો પ્રશ્ન છે હુ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્જી. ચિમ્પાન્જી કરતાં કોણ, લીવ્સ એટલે રહેવું પણ અહીંયા થશે જીવવું, કોણ ટૂંકી લાઈફ જીવે છે? તો જવાબ આવશે ડોગ, કાવ, ગોટ, રેબિટ એન્ડ શીપ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્જી. ફક્ત હુની જગ્યાએ બધા પ્રાણીઓના નામ જે ચિમ્પાન્જી કરતાં ટૂંકું જીવન જીવે છે એના નામ લખી અને બાકીનું વાક્ય છે અહીંયાથી એ એમનેમ લખી નાખવાનું. બીજો પ્રશ્ન જોઈએ આપણે. હુ લીવ્સ લોંગર ધેન ધ ગોટ. ગોટ કરતાં કોણ લાંબુ જીવન જીવે છે? હજી એક વખત વિદ્યાર્થી મિત્રો તમને યાદ કરાવી દઉં કે અહીંયા વિશેષણ છે લોંગર છે. લોંગર છે એનો મતલબ કે વિશેષણ છે હંમેશા પ્રથમ નામને લાગુ પડે. એટલે અહીંયા આપણે ગોટ એટલે બકરી કરતાં જે લાંબુ જીવન હોય એવા પ્રાણીઓના નામ લખવાના રહેશે. અને પ્રશ્ન પણ હુથી છે તો હુની જગ્યાએ નામ લખી અને બાકીનું વાક્ય આપણે એમને લખી નાખશું. જવાબ આવશે સ્વેન, ટર્ટોઇઝ, એલિફન્ટ, હોર્સ, વેલ, મેન એન્ડ ચિમ્પાન્જી લીવ્સ લોંગર ધેન ધ ગોટ. આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ. whose life is shorter than the horse lifespan. કોનું આયુષ્ય છે, લાઈફસ્પાન એટલે આયુષ્ય, કોનું આયુષ્ય ઘોડા કરતાં ટૂંકું છે? તો જવાબની અંદર પ્રાણીઓના નામ આવશે, એવા પ્રાણીઓના નામ કે જેનું આયુષ્ય છે ઘોડા કરતાં ટૂંકું હોય, પણ દરેકની અંદર અહીંયા આપણે અપોસ્ટ્રોફી એસ લગાડશું. ધ ડોગ્સ, cows, goats, rabbits and sheep's life is shorter than the horse lifespan. ત્યાર પછીનો પ્રશ્ન છે whose lifespan is longer than the sheep's. કોનું આયુષ્ય ઘેટા કરતાં લાંબુ છે? ઉપરના નિયમ મુજબ અહીંયા પણ બધા પ્રાણીઓમાં અપોસ્ટ્રોફી એસ લગાડશું. ધ કાઉસ, swans, tortoise, goats, elephants, horse, rabbits, whales, mans and chimpanzees lifespan is longer than the sheep's. જવાબ બાળકો અહીંયા તમને લખેલા છે, તમારી જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર સુંદર અક્ષરે સાથે લખતા જજો. પાંચમો પ્રશ્ન જોઈએ. whose lifespan is shorter than the rabbit. કોનું આયુષ્ય રેબિટ એટલે સસલા કરતાં નાનું છે? તો નીચે જવાબ આવશે ધ ડોગ્સ sheep's life span is shorter than the rabbit. અને લાસ્ટ પ્રશ્ન છે, હજી બે પ્રશ્નો છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ આપણે એમાં. who lives longer than man. માણસ કરતાં કોણ લાંબુ જીવન જીવે છે? હુથી પ્રશ્ન છે એટલે સીધા હુની જગ્યાએ આપણે જવાબ લખી નાખશું. ધ સ્વેન એન્ડ ટર્ટોઇઝ લીવ્સ લોંગર ધેન મેન. અને લાસ્ટ ક્વેશ્ચન છે હુ લીવ્સ લોંગેસ્ટ અમોંગ ઓલ. બધા કરતાં લાંબુ આયુષ્ય કોનું છે? તો જવાબ આવશે ધ ટર્ટોઇઝ લીવ્સ લોંગેસ્ટ અમોંગ ઓલ. ટર્ટોઇઝ એટલે કાચબાનું આયુષ્ય છે એ સૌથી વધારે લાંબુ છે. આગળ આપણે એક્ટિવિટી 4 જોઈએ. નીચેનું ચિત્ર જુઓ. ચિત્રમાંના ઓબ્જેક્ટ આપેલ કોષ્ટકમાંથી શોધો તથા આપેલ જગ્યામાં
લખો। તમને અહીંયા એક સુંદર ચિત્ર આપેલું છે। આની અંદરથી તમને જોવા મળતા પદાર્થના નામ છે એ તમારે અહીંયા નીચે જે તમને બોક્સ આપેલું છે એમાંથી શોધવાના છે। તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ચિત્રની અંદર એક તો માઉન્ટેન છે, માઉન્ટેન એટલે પર્વત, ત્યાર પછી બોટ એટલે હોડી છે, રિવર એટલે નદી છે, 2 બોયઝ 2 છોકરાઓ છે, રોડ છે અને હોમ અથવા હાઉસ છે। તો આ ટોટલ અને ટ્રી એટલે ઝાડ, આટલા વર્ડ્સ આપણે નીચેથી શોધવાના છે। તો પહેલું જ છે, માનો કે તમને પહેલી જ લીટીની અંદર જોવા મળશે માઉન્ટેન, તો એની ફરતે તમારે રાઉન્ડ કરી લેવાનો। માઉન્ટેન, ત્યાર પછી બીજો શબ્દ છે અહીંયા લાસ્ટમાં છે હાઉસ। આગળ જોઈએ અહીંયા છે રિવર, RIVER, રિવર। ત્યાર પછી એની બાજુમાં જ અહીંયા છે બોય, બોય એટલે છોકરો। ત્યાર પછી રોડ જે ક્રોસમાં છે, જે અહીંયા છે ROAD, આ રીતે અહીંયા રોડ આપેલો છે। નેક્સ્ટ ટ્રી છે એ પણ ક્રોસમાં આપેલ છે, TREE। અહીંયા એક જ જગ્યાએ બાળકો ઘણા બધા સ્પેલિંગના રાઉન્ડ થશે એટલે ખાસ કાળજી રાખજો। હવે મારા ખ્યાલથી કોઈ શબ્દ છે બાકી રહેતો નથી, અને છતાં બાકી રહેતો હોય તો તમે તમારી જાતે શોધી અને અહીંયા સાઈડમાં એના નામ લખી નાખવાના છે। ફરી એક વખત બોલી દઉં, માઉન્ટેન, બોટ, રિવર, બોય, હાઉસ, રોડ, આ શબ્દો લખી ત્યારબાદ આગળ જોઈએ આપણે। તમે શોધેલ શબ્દોનો ઉપયોગ કરી ચિત્ર વિશે 5 વાક્યો લખો। આપણે જે ઓબ્જેક્ટ છે એ ઉપરના કોષ્ટકમાંથી, ઉપરના બોક્સમાંથી આપણે જે સુવિધા એના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે। જેમ કે એક્ઝામ્પલ તમને આપેલું છે, ધેર આર 2 માઉન્ટેન ઇન ધીસ પિક્ચર, ચિત્રમાં 2 પર્વતો છે। આ વાક્યો કઈ રીતે બનાવવા એ બાળકો આપણે જોઈએ તો તમને અહીંયા 5 વાક્યો છે મેં લખેલા છે, જોઈએ આપણે કઈ રીતે વાક્ય બનશે। માનો કે પહેલું વાક્ય છે, ધેર આર 2 બોયઝ ઇન ધીસ પિક્ચર। અહીંયા ખાસ કાળજી એ જ રાખવાની છે કે જ્યારે ઓબ્જેક્ટ છે એ બહુવચનની અંદર હોય ત્યારે આરનો ઉપયોગ થશે, અને જ્યારે એકવચનની અંદર હોય ત્યારે ઇઝનો ઉપયોગ થશે। માનો કે ચિત્રની અંદર નદી એક જ છે તો વાક્ય બનશે, ધેર ઇઝ અ રિવર ઇન ધીસ પિક્ચર। ત્રીજું વાક્ય છે, ધેર આર ટ્રીઝ ઇન ધીસ પિક્ચર। તમે એની જગ્યાએ 2 ટ્રીઝ અથવા મેની ટ્રીઝ પણ લખી શકો। ચોથું વાક્ય બનશે, ધેર આર બોટ્સ ઇન ધીસ પિક્ચર। અને લાસ્ટ વાક્ય છે, ધેર ઇઝ અ હાઉસ ઇન ધીસ પિક્ચર। એક વચનમાં હોય ત્યારે ઇઝનો ઉપયોગ થશે, અને એક વચન હોય ત્યારે જ આર્ટિકલ આવશે, બહુવચનમાં આર્ટિકલનો ઉપયોગ થશે નહીં। અને લાસ્ટ એક્ટિવિટી તમને આપેલી છે, સોલ્વ ધ રીડલ્સ। તમને અહીંયા કેટલાક કોયડા આપેલા છે, આ કોયડાના તમારે જવાબ લખવાના છે। ઉપર તમને ઓપ્શન આપેલા જ છે, ઓપ્શનની ચર્ચા કરી લઈએ, અ પેરટ, ચિત્તા, અ મોન્ગૂઝ, ચેર અને ઝીબ્રા। પહેલું છે, ઇટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ એન્ડ બિગર ધેન અ રેટ। તે ઉંદર કરતાં મોટું અને સસલા કરતાં નાનું છે। ઇટ ઇઝ ધ એનિમી ઓફ ધ સ્નેક, એનિમી એટલે દુશ્મન, તે સાપનો દુશ્મન છે। વોટ ઇઝ ઇટ, તે શું છે? તો જવાબ આવશે મોન્ગૂઝ। અહીંયા ઉપરથી સ્પેલિંગ છે એ તમે લખી લેજો। બીજો કોયડો જોઈએ, ઇટ ઇઝ બિગર ધેન અ સ્પેરો એન્ડ સ્મોલર ધેન અ ક્રો, ઇટ્સ કલર ઇઝ ગ્રીન, વોટ ઇઝ ઇટ। આપણને અહીંયા છે એક વિશેષતા આપેલી છે, ઇટ કલર ઇઝ ગ્રીન, એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જશે કે જવાબ છે એ આવશે અ પેરટ। ત્યારબાદ ત્રીજો કોયડો જોઈએ,
It runs faster than the horse and the deer. It is a wild animal. It has very sharp claws and teeth. What is it? તે ઘોડા અને હરણ કરતાં ઝડપથી દોડે છે. તે જંગલી પ્રાણી છે. તેની નખોર છે ખૂબ તીક્ષ્ણ હોય છે. તે શું છે? તો હરણ કરતાં અને ઘોડા કરતાં વધારે દોડે એ છે ચિત્તા. એટલે જવાબ આવશે ચિત્તો. ચોથો કોયડો જોઈએ. ઇટ લુક્સ લાઇક અ હોર્સ. તે દેખાવે ઘોડા જેવો છે. ઇટ હેઝ સ્ટ્રાઇપ્સ ઓન ધીસ બોડી. ઇટ્સ બોડી. તેની બોડી ઉપર પટ્ટા આવેલા છે. વોટ ઇઝ ઇટ? તો તે છે ઝીબ્રા. એટલે જવાબમાં લખી નાખજો ઝીબ્રા. અને લાસ્ટ પાંચમું છે. આઈ હેવ લેગ્સ બટ આઈ કાન્ટ વોક. મારી પાસે પગ છે પણ હું ચાલી નથી શકતો. આઈ હેવ આર્મ્સ બટ આઈ કાન્ટ રાઇડ. હુ એમ આઈ? તો જવાબ આપણે જોઈએ કે ઉપર એક જ બાકી છે અને એ છે ચેર. એટલે તમે લાસ્ટમાં લખી નાખજો ચેર. આ રીતે દરેક પ્રશ્નોના જવાબ તમે તમારી જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર સાથે લખતા જાજો. થેન્ક યુ.